જય માતાજી. અમે છાગોરી મ્યુઝિક અને અમે 14 ગીતોનું ગુજરાતને આવકારતું આખા દુનિયાને આવકારતું આલ્બમ લઈને આવ્યા છે. એનું નામ છે વેલકમ ટુ ગુજરાત. અને આલ્બમ વિશે કહીશ તો જેમ કહ્યું કાકા પોટને કહેતા હોઉં છું તારા આંગળીએ કોઈ યાર બધું આવકારવા આવે છે. તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનું આ આલ્બમ કેટલી પ્રયાસ છે. કુલ કેટલા ગીતો છે અને ખાસ એની ખાસિયત શું છે? આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે. લોન્ચિંગ ક્યારે છે અને કેવી રીતે કરવાનું? ઓગસ્ટમાં લોન્ચિંગ છે પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ થશે આલ્બમ તમને પીરસવાનો. તમારા આલ્બમની બે કરી તમને ગમતું જે ગીત હોય એ વાત. સાકે વે કૃષ્ણ પછી શેનો પ્રશ્ન છે, સાંભળ્યો લાગે સ્વીટ બેઠો છે વ્રજમાન દરિયાની વચમાં હોનાની નગરી નો માલિક. સાથે વૈ કૃષ્ણ પછી શેનો પ્રશ્ન છે, સાંભળ્યો લાગે સ્વીટ બેઠો છે વ્રજમાન દરિયાની વચમાં હોનાની નગરી નો માલિક. ઓકે.